નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. થોડા સમય અનસ્ટેબિલિટી એટલે કે વચ્ચે થોડું ગેપ પડ્યું, પરંતુ હવે ગેપ નહીં પડે. શંખનાદમાં તમારો અવાજ એ જ રણકથી ગુંજતો રહેશે. તમારી જે સમસ્યાઓ છે મને ખબર છે, કોઈ બોલવા વાળું નથી, કોઈ સાંભળવા વાળું નથી, કોઈ કહેવા વાળું નથી. અને જ્યારે આવું થાય ત્યારે માણસ અંદર ને અંદર પીડાતો હોય કે શું થશે. આજે બે છેડા ભેગા કરવા પણ મુશ્કેલી પડી રહી છે. અને એટલા માટે આજે મારે બહુ અગત્યનો મુદ્દો છે. આવા મુદ્દાઓ તમને શંખનાદ સિવાય બહુ ભાગ્યે જોવા મળશે. કારણ કે જ્યારે મુદ્દાઓ પ્રજાના હોય અને પ્રજા માટે હોય ત્યારે અત્યારના સમયમાં તમને બધાને ખબર છે બહુ કઠિન હોય છે. ઘણાની મજબૂરી હોય, પણ ઈશુદાનભાઈ ગઢવીની જીએસટીવી કોઈ મજબૂરી નથી. ટાઈગર તબ તક હારા નહીં જબ તક મરા નહીં. અને એટલા માટે જ આજે 1 કલાકની અંદર તમને એક ખબર પડશે કે તમારા ખિસ્સામાંથી કોણ કેટલું શેરવી જાય છે. અને છતાંય જો એ વાલા લાગતા હોય તો એમાં કોઈ વાંધો નથી, લાગવા જ જોઈએ. પણ સત્ય હકીકત શું છે તમને ખબર પડવી જોઈએ. પ્રજાનું તેલ કાઢતી તેલ કંપનીઓ એની પાછળ બેઠો છે મહાકાય સરકાર નામે તંત્ર. તમને ખબર છે 2014માં પેટ્રોલ ડીઝલના શું ભાવ હતા અને અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ શું છે? અચ્છા, તમને એ ખબર છે કે પેટ્રોલ આપણે આયાત કરીએ છીએ, 80-85% આયાત થાય છે. એટલે વિદેશી જે ભાવ હોય એ વિદેશના ભાવ લાગુ પડે, બરોબર છે. પણ વિદેશના જે ભાવ હોય પછી ટેક્સ લેવામાં આવે. આજે હું તમને એક ગામમાં બેઠા હશો, એક તાલુકામાં બેઠા હશો, એક શહેરમાં બેઠા હશો મિત્રો, આજે તમારા જ ખાલી બાઇક વાળાઓનો હું કહીને કહીશ ને તો તમે હંફી જશો, ઓહો આટલો બધો ટેક્સ અમારા ખિસ્સામાંથી વહી જાય છે. આજે મારે તમને એ કહેવું છે, 1 કલાક બરોબર બેસી જજો જીએસટીવી ની સામે. તમારા મિત્ર વર્તુળ હોય એને પણ કહેજો. મિત્રો હજારો મેસેજ આવે છે મને, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ટ્વિટર હોય, મોબાઈલ પર જેને પર્સનલ નંબર છે એમને, કે સુદાનભાઈ કેમ શંખનાદ હમણાં બંધ છે? કદાચ ચૂંટણીના મારા વ્યસ્તતાના કારણે. પણ અહીંયા તમારો ભાઈ, માત્ર તમારો ભાઈ એ જ રણકારથી. કારણ કે તમારો અવાજ રૂંધાવો ન જોઈએ. સત્તાઓ આવશે જશે, માણસો આવશે જશે, પણ કોઈક જયારે આ ખોરિયામાંથી પ્રાણ જાય ને તો કોઈકને એમ થાય કોઈક બોલવા વાળું હતું સાહેબ, અને એની જ મજા છે. હા, માયકાંગલી જિંદગી તો બધા જીવે છે. કોઈને મળી જાય પડીકું તો શબ્દ ફરી જાય, કોઈને મળી જાય પડીકું તો શબ્દ ફરી જાય, કોઈને મળી જાય પદ તો વ્યક્તિઓ ફરી જાય. સાહેબ આ દુનિયા છે એમાં તમને આવાય મળશે, 2 શક્તિઓ કામ કરશે, એક આસુરી ને એક દેવી. આસુરી હંમેશા ખરાબ વિચારતી હશે, કેમ બૂચ મારું, કેમ બૂચ મારું, કેમ બૂચ મારું. અને દેવી શક્તિ હંમેશા એનાથી બચતી હશે, કેમ આમાંથી બચાવવું, કેમ બચાવવું, કેમ બચાવવું. પણ આસુરી શક્તિઓ કલિયુગનો પ્રભાવ છે, એટલે આસુરી શક્તિઓ તમને રૂપાળી લાગતી હશે. માં સીતા પાસે જયારે રાવણ આવ્યો ને ત્યારે રાવણની તાકાત નથી કે અસલી રૂપમાં આવી શકે સાહેબ, ત્યારે એને સાધુનો વેશ ધર્યો હતો. યાદ રાખજો, નકલીઓ છે એ તમને જયારે વાલા લાગે ત્યારે એમાં તમારો વાંક નથી, કળિયુગનો પ્રભાવ છે. અને નકલીઓ જ્યાં સુધી તમે પાપના રસ્તે છો અથવા તો સાથ આપો છો ત્યાં સુધી તમને નકલીઓ વાલા લાગશે. એટલા માટે મારે આજે એક અગત્યની વાત એ કરવી છે. કવિ કરશનદાસ માણેકની જાણીતી પંક્તિ છે, ગરીબોના કુવામાં તેલનું ટીપું દોયલું અને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. ભારતની 75% વસ્તી ગરીબ અને મધ્યમ વર્ગની છે. દિન પ્રતિદિન વધતી આ મોંઘવારી ગરીબ અને મધ્યમ વર્ગના માનવી માટે જીવલેણ અને ભયાનક બની રહી છે. તેની પાછળનું એક મોટું કારણ છે કે પેટ્રોલ ડીઝલના વધેલા ભાવ. આજકાલ પેટ્રોલ ડીઝલમાં મોંઘવારી એટલી વધી ગઈ છે કે જનતાનું તેલ નીકળી રહ્યું છે.
એક બાજુ પેટ્રોલ ડીઝલના ભાવ સામાન્ય જનતાનું તેલ કાઢી રહ્યા છે, જ્યારે તેલ કંપનીઓ માલામાલ થઈ રહી છે. પ્રજા ભલે પેટ્રોલથી પાયમાલ થઈ રહી હોય, પરંતુ બીજી બાજુ કંપનીઓ પેટ્રોલથી માલામાલ બની રહી છે. ભારત પોતાની જરૂરિયાતના 85% ક્રૂડની આયાત કરે છે. ક્રૂડની કિંમત પર ઘર આંગણે પેટ્રોલ ડીઝલના ભાવ નક્કી થાય છે. છેલ્લા 7 વર્ષમાં ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર રીતે ઘટ્યા છે. સમજો, 7 વર્ષ. ખાસ કરીને કોરોના કાળ બાદ ક્રૂડની માંગમાં ઘટાડો નોંધાયો, જેથી ક્રૂડ સસ્તું થયું, પરંતુ પેટ્રોલ ડીઝલના ભાવમાં 2 વર્ષમાં કોઈ ઘટાડો થયો નથી. 1 વર્ષમાં ક્રૂડ ઓઇલના ભાવ 13% તૂટી ગયા છે. તેની સામે તેલ કંપનીઓનો નફો 5 ગણો વધી ગયો છે. સરકારી ઓઇલ કંપનીઓ પેટ્રોલ ડીઝલના ભાવ નહીં ઘટાડી ઉઘાડી લૂંટ ચલાવી રહી છે. 2 વર્ષ પહેલા ક્રૂડના ભાવ થોડા ઘણા ઊંચા હતા, જ્યારે આ જ કંપનીઓ રોજે રોજ ભાવ વધારતી હતી, અને હવે જ્યારે ક્રૂડ સસ્તું થયું છે ત્યારે આ જ કંપનીઓએ 1 પૈસો પણ ભાવ ઘટાડ્યો નથી. 10 થી 12 વર્ષ પહેલા આપણા દેશ એવો સમય પણ જોયો છે જ્યારે પેટ્રોલ ડીઝલમાં 30 પૈસા કે 40 પૈસા પણ વધી જાય તો લોકોમાં અસંતોષનો જુવાળ દેખાતો, લોકો રસ્તા પર ઉતરી પ્રદર્શન કરતા. પરંતુ હવે સ્થિતિ એવી છે કે કોઈ બોલતું નથી. પેટ્રોલ ડીઝલના અને એલપીજીના 90% માર્કેટ પર 3 સરકારી કંપની આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલ નું નિયંત્રણ છે. આ ત્રણેય ઓઇલ માર્કેટિંગ કંપનીઓને 81,000 કરોડનું ઇતિહાસનો સૌથી મોટો નફો જાહેર થયો છે. બોલો જરા, તાળીઓ પાડો. ઘરે છો ને તમે, તાળીઓ પાડો. કેટલા? 81,000 કરોડનું આ તેલ કંપનીઓ સરકારી, એટલે કેન્દ્ર સરકારને કંપનીઓને, મોદી સરકારની કંપનીઓને 81,000 કરોડનો ઇતિહાસનો સૌથી મોટો નફો જાહેર થયો છે. આંકડાઓ દર્શાવે છે. પ્રજાને કોઈ રાહત આપી નથી. નાણાકીય વર્ષ 2023-24 સરકારી તેલ કંપનીઓને 81,000 કરોડની ધૂમ કમાણી કરી છે. વિચાર કરો, ધૂમ. અને હવે તમને બીજી વસ્તુ કહું. આ કમાણીની વાત થઈ. 2014માં પેટ્રોલ ઉપર જે ટેક્સ હતો, હવે જો પેટ્રોલના ભાવ કેમ વધે, તો આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ વધે. એક સમય હતો જ્યારે $140 પ્રતિ બેરલ, બરોબર છે, હતો. ત્યારે પણ આપણા ભાવ 60-62 રૂપિયા હતા. પણ આપણો જે ટેક્સ હતો, તમારી ઉપર જે ટેક્સ નાખવામાં આવતો હતો, એક્સાઇઝ ડ્યુટી, એ 3 રૂપિયાને, એક જ મિનિટ, આંકડામાં કઈ ગડબડ ન ચાલે એટલે જરા, હા, 3 રૂપિયા ને 56 પૈસા શું 2014માં મેનો ભાવ છે. એ ભાવ 2020માં તો 31 રૂપિયા સુધી મોદી સરકારે વધારી દીધેલું. પછી એમાંથી ધીરે ધીરે ઘટાડો થયો છે, અને અત્યારે જે લેવાય છે એ છે 19.90 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી છે. મજાની વાત શું છે મિત્રો, ખબર છે? એક આ રિપોર્ટ છે, અને એમાં એવું કીધું, मंत्रालय ने विस्तृत जानकारी देते हुए बताया कि प्रति लीटर पेट्रोल के लिए ₹1.40 बेसिक एक्साइज ड्यूटी, 11 રૂપિયા અતિરિક્ત એક્સાઇઝ ડ્યુટી, એટલે અતિરિક્ત, મજા આવે અતિરિક્ત શબ્દ સાંભળે. પછી 13 રૂપિયા રોડ અને ટ્રાન્સપોર્ટ સેસ. શેનો? રોડ અને ટ્રાન્સપોર્ટ. હવે ટોલ નાકા તમે શું કામ બનાવે છે? તમે જુઓ, એટલા જ રસ્તા સારા હશે જ્યાં ટોલ હશે, બરોબર છે. 2.5 રૂપિયા કૃષિ ઓર વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. કૃષિ વિકાસમાં તો કઈ દેખાતો નથી, ખેડૂતો તો રખડે છે બિચારા. આનો પૂરું ગણાવીએ ને તો 27 રૂપિયા 90 પૈસા જેવું ડીઝલ પર થાય છે. એવી રીતે 21 રૂપિયા ને 80 પૈસા જેવું પેટ્રોલ પર થાય છે. થોડા ઘણા એમાં પછી એકાદ રૂપિયો પછી વચ્ચે ઘટી જાય ને એવી રીતે કરે. મારે તમને બીજી વાત એ કહેવી છે કે આ માની લો કે 62 રૂપિયા ભાવ હતો, અત્યારે 97 ની આસપાસ છે પેટ્રોલ. હું નથી ભરાવતો એટલે બરાબર ને, 97 ની આસપાસ. 40 રૂપિયા વધ્યો, 37 એટલે એવરેજ ગણીએ 40 રૂપિયા. તમારા ગામમાં 1000 બાઇક હશે? તમને પૂછું છું. અચ્છા, 2000 છે, ઓકે. 2000 બાઇક આ ગામમાં છે, તમારા ગામમાં 2000 બાઇક છે. હા, મારું ગણિત કાચું છે થોડુંક, તમે જરા પેલો કહો. 2000 બાઇક છે ત્યારે પેટ્રોલ ઉપર એક્સાઇઝ ડ્યુટી બધું કરીને 11 રૂપિયા જેવું થતું હતું. 9 રૂપિયા 48 પૈસા, એટલે 10 રૂપિયા જેવું, બરાબર છે. એમાં પછી વધારો થયો. જો ભાવ તો આંતરરાષ્ટ્રીય ઘટ્યા જ છે, 80 રૂપિયાની આસપાસ અત્યારે છે. એક સમયે તો 140 રૂપિયા હતા, બરાબર છે. થોડું ઘણું ટ્રાન્સપોર્ટેશન બધું ગણી તો તમને 40 રૂપિયા તમારા ખાલી ભાવમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય ભાવ વધ્યા નથી, અહીંયાની સરકારોએ ભાવ વધાર્યા, એટલે તમને લીટરે 40 રૂપિયા.
ધીમનભાઈ, લીટરે 40 રૂપિયા તમારે 2014 અને 24 માટે. જ્યારે ભાજપ વાળા એવું કહેતા હતા કે આ તો પેટ્રોલ ડીઝલ બહુ તો મહેંગાઈ की बार अब की बार પેટ્રોલ ડીઝલ की बार, બરાબર છે. આ હું એટલે વાસ્તવિકતા કહું છું, મને કોઈ કાંઈ, કારણ કે આ ખુરશી મારા માટે માં સમાન છે. 40 રૂપિયા તમારે એક લીટર તમે ભરાવો છો કે બે, ક્યારેક બે થઈ જાય છે, વાંધો નહીં. 1 લીટર અત્યારે રાખીએ, 1.25 લીટર જેવું, 50 રૂપિયા રોજના રાખીએ. તમારા ખિસ્સામાંથી રોજના 50 રૂપિયા 1 લીટરે. હવે 2000 બાઇક છે, 2 × 5 = 10 લાખ રૂપિયા થાય. તમારે 2000 બાઇક હોય, રોજના 50 રૂપિયા, ગણિતમાં ખોટો નથી ને? ચેક કરી લો ને, આમાં ભૂલે આમાં ભાઈ સિદ્ધાર્થ આ બધું સીએ કરી લે યાર ફટાફટ. આમાં કઈ ગડબડ ન થાય એટલા માટે. એક બાઇકે 50 રૂપિયા વધારે થયા, બરોબર છે, એટલે 1 લાખ થાય. હવે 1 લાખ રૂપિયો તમારા ગામમાંથી રોજનો એક સરકાર બદલવાથી અથવા તો વધારે ટેક્સ નાખવાથી 1 લાખ રૂપિયો તમે રોજનો ખાલી બાઇક વાળા ટેક્સ વધારાનો ચૂકવો છો ગામમાં. 1 લાખ રૂપિયો 2000 વાળા બાઇક વાળા. તમે ડીઝલનું ભૂલી જાઓ, તમે બીજા ટેક્સ ભૂલી જાઓ, આ બધું ભૂલી જાઓ. હવે 1 લાખ રૂપિયો તમે પર ડે ચૂકવો છો. શેના માટે? તમારી પાસે સારું શિક્ષણ, સ્કૂલ. હવે માન લો એક મહિનાના 30 લાખ થયા, 30 લાખ થયા ને એક મહિનાના. હવે 12 મહિના હોય તો 12 × 36 3.5 કરોડ રૂપિયા તમે ખાલી બાઇક વાળા વધારાનો પેટ્રોલનો ભાવ ચૂક્યો હોય ને એમાં વધારાનો ચૂકવો છો, એમ કહું છું. તો 3.5 કરોડ રૂપિયા વર્ષે તમારા ગામમાં એક સારી સ્કૂલ ન બની શકે, એક સારી હોસ્પિટલ ન બની શકે, એક સારા રોડ ન બની શકે. આ કોઈ પણ પાર્ટીનો કાર્યકર્તા હોય, હું એમના માટે જ બોલું છું જે પાર્ટીના કાર્યકર્તાઓ છે બધાના. તો ખાલી આ તો પેટ્રોલ, પછી ડીઝલ આવે એટલે બધી મોંઘવારી વધી જાય, બરાબર છે. પછી સવારે ઉઠો ને બ્રશ કરો ને, ત્યાંથી આપણે ટેક્સ ચૂકવીએ છીએ. તમે રાત્રે સુવા જાઓ તો તમને એમ થાય ઓહ હવે શાંતિ, આ પંખો ફરતો હોય, એના ઉપર ટેક્સ. એટલે તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. ચર્ચા કરી પહેલા એક સવાલ લઈ લઈએ. તમે બધા વોટ્સઅપ ખોલીને બેઠા હશો. આ તમને એટલા માટે ખબર પડે કે રોજ 50 રૂપિયા વધારાના આપણે એક ખાલી બાઇક વાળો આપે છે, કાર વાળાની તો બધા અલગ. બર્મુડા, પેલા સવાલ લઈ લઈએ. બર્મુડા ત્રિકોણ કયા મહાસાગરમાં આવેલો છે? A પેસિફિક, B એટલાન્ટિક, C આર્કટિક અને D હિન્દ. તમારો જવાબ અમને વોટ્સઅપ કરો 701631 12 નંબર પર. તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું. અને હવે ફટાફટ મોકલવાનું ચાલુ કરી દો વોટ્સઅપ. એટલે હું છેલ્લા 5 નામ બોલીશ સિલેક્ટ કરીને, પછી ધીરે ધીરે એમાં વધારવા છે મારે. બહુ બધાની ફરિયાદો આવે છે કે કિશોરભાઈ અમારો નામ નથી આવતો. મેં કીધું કાંઈ વાંધો નહીં. તો આ 4 કેટલી મજા આવે તમને ખબર પડી ને? આ ખબર નહોતી તમને, બરાબર છે. હવે ચૂંટણી પતી ગઈ છે, હવે તમારે કંઈ એમાં તો કંઈ કરવાનું નથી. આ તો તમને જાગૃતિ કરવા માટેના કાર્યક્રમ છે, એટલે કંઈ એનો કંઈ લાભ પ્લસમાં નથી પડવું. તો 4 મહાનુભાવો જોડાયા છે. રાજેશભાઈ ઠાકર વિશ્લેષક, ધીમંતભાઈ પુરોહિત સિનિયર પત્રકાર, સિદ્ધાર્થ ભટ્ટ ચાર્ટર્ડ એકાઉન્ટ, ધવલભાઈ શાહ નિષ્ણાત. શરૂઆત સિદ્ધાર્થભાઈ ચાણક્ય તારી પાસે આવીશ કે તમારી પાસે કે ત્યારે એક્સાઇઝ ડ્યુટી, અત્યારે ટેક્સ વધ્યું, ટેક્સની કમાણી વધી. ગુજરાત સરકારનો જો હું વાત કરું તો ગુજરાત સરકારે 2 વર્ષમાં 29,760 કરોડ રૂપિયા પેટ્રોલ ડીઝલના ખાલી ટેક્સની કમાણી કરી છે, બરાબર છે. અને ભાવો વધાર્યા, એના ઉપર ટેક્સ વધાર્યો. આંતરરાષ્ટ્રીય ભાવ જ છે, ફરીથી કહું છું, એનાથી ઘટ્યા છે 140 થી 80 ની આસપાસ છે. શું પિક્ચર કહો છો? જે પ્રમાણે પાછલા 3-4 વર્ષની જે ઘટનાઓ આંતરરાષ્ટ્રીય ફલક ઉપર આવી છે, તો રશિયા સાથે પણ આપણે સારું એવું ક્રૂડ ઓઇલ ત્યાંથી ઇમ્પોર્ટ કરીએ છીએ અને મિડલ ઇસ્ટમાંથી ઓછું કર્યું છે. અને રશિયાને જે સેન્ક્શન અમેરિકાએ બૂચ માર્યું છે, તો એનાથી આપણને ભારતને ફાયદો થયો છે, દેશને ફાયદો થયો છે. એની જનતાને જે બેનિફિટ પાસ ઓન કરવાનો છે એ નથી થયો. તો ખરેખર જો સરકાર ધારે તો 10-15% રિલેક્સેશન હજી પણ પેટ્રોલિયમ પ્રાઇસમાં આપણે જે પેટ્રોલ પુરાઈએ છીએ, ડીઝલ પુરાઈએ છે, એમાં ફાયદો મળી શકે એવી શક્યતાઓ છે. હવે આમાં દાખલા તરીકે સમજીએ 100 રૂપિયા પેટ્રોલનો ભાવ હોય, સીધું ગણિત રહે એટલા માટે, તો 50 રૂપિયા આપણને પડતર કિંમત પડે છે જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. પછી એમાંથી એક્સાઇઝ ડ્યુટી લાગે છે, કેન્દ્ર સરકારનો હિસ્સો હોય, એટલે એ પૈસા કેન્દ્રમાં જાય. એ માની લો કે 35% છે, પણ આપણે 25 રૂપિયા માનીને ચાલીએ. અને બીજા જે 25 રૂપિયા છે એ રાજ્ય સરકારના કરવેરામાં જતું હોય.
એટલે કે 50 રૂપિયાથી 100 રૂપિયાની જે સફળ છે એ સરકારી તિજોરી ભરવા માટેની હોય છે, જેને અપ્રત્યક્ષ કર કે ઇનડાયરેક્ટ ટેક્સ આપણને સીધી રીતે ના દેખાતું હોય. ઇન્કમ ટેક્સ કહીએ તો ભાઈ 30%, 20%, 25% ઇન્કમ ટેક્સ છે તો આપણને જોર પડતું હોય, પરંતુ આવી રીતે આપણે જેમ જીએસટી છે એવી જ રીતે એક્સાઇઝ ડ્યુટી અને વેટ હોય છે, તો એ આપણે ન છૂટકે ઇનડાયરેક્ટ ટેક્સીસ ભરવો પડતો હોય છે અને સરકારની તિજોરીઓ આવી રીતે છલકાતી હોય છે. અને જે રિફાઇનરી કંપની છે આપણા દેશમાં, આપણે જેમ અગાઉ તમે કીધું 85%થી વધારે પેટ્રોલ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. ભારતનું જેટલું ઇમ્પોર્ટ બિલ છે એમાંથી 25% હિસ્સો આ પેટ્રોલિયમ પ્રોડક્ટનો હોય છે. હવે એની વાત આવે, રાજ્ય સરકાર આમાં આપણી માટે શું કરી શકે? તો વેલ્યુ એડેડ ટેક્સ જે વેટ છે એમાં થોડું રિલેક્સેશન આપી શકે, પરંતુ એમાં સરકારની તિજોરી ઘટતી જાય. એનું કારણ કોઈ પણ સરકારને વિકાસ કરવો હશે તો રૂપિયા જોઈશે, તો રૂપિયા ક્યાંથી આવશે? એટલે આ સૌથી સરળ માધ્યમ છે. જો ચાણક્યની વાત કરીએ તો આવી રીતનું માધ્યમ ન હોવું જોઈએ, પરંતુ લોકોને શોર્ટકટ ગમે છે, એટલે સરકારને પણ શોર્ટકટથી આવક ઊભી કરવી હોય એટલે કે ઇનડાયરેક્ટ ટેક્સ નાખી લો, એટલે કોઈક બોલવા વાળું રહેશે નહીં. બિલકુલ. હવે હા બોલ બોલ. આનો મુદ્દો એ છે કે ક્યાંક ને ક્યાંક આપણે ગુજરાતની વાત કરીએ ને તો છેલ્લા 3 દાયકાથી એક જ શાસક પક્ષની સરકાર હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટેશન એવું સુદૃઢ હોવું જોઈએ કે જેથી કરીને આપણી સામાન્ય, હું તો એક સામાન્ય વર્ગનો માણસ છું, તો મારી આવકમાંથી 10 થી 15%, 20% સુધીનો ખર્ચો તો પેટ્રોલની પ્રોડક્ટ ઉપર પેટ્રોલ પુરવામાં થઈ જાય છે. ખરેખર આદર્શ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો જે વ્યક્તિની આવક હોય એનાથી 5%થી વધવો ના જોઈએ. એની જગ્યાએ હું મારા 20% ખર્ચું છું, એટલે 15%નો માર તો મને આવી રીતે જ પડી જાય છે. અને મોંઘવારી એક બાજુ માજા મૂકે છે, તો મોંઘવારીનું મોટું પરિબળ આપણે કહીએ તો આ પેટ્રોલ અને ડીઝલ ઉપરના ટેક્સ છે. કારણ કે ખેડૂતોને પણ ટ્રેક્ટર ચલાવવા માટે ડીઝલની જરૂર પડે, જનરેટર ચલાવવા માટે ડીઝલની જરૂર પડે, અને ખેતરમાંથી બજાર સુધી લાવવા માટે જે ટ્રાન્સપોર્ટેશન આવે એમાં પણ પેટ્રોલિયમ પ્રોડક્ટની જરૂર પડતી હોય છે. એટલે આવી રીતે ડબલ માર પડતો હોય છે. એક તો વાતાવરણ નક્કી નથી હોતા, દુષ્કાળ પડી જાય, અતિવૃષ્ટિ પડી જાય, અને એની પાસે જો મધ્યમ વર્ગને આપણે બેઠો કરવો હોય તો આ એક રસ્તો એવો છે કે પેટ્રોલિયમને કાં તો જીએસટીમાં લાવી દો, તો એક વર્ષોથી માંગ તો ઉઠે છે, પણ આમાં કેન્દ્ર અને રાજ્યના જે પ્રતિનિધિઓ છે તેરી બી ચૂપ મેરી બી ચૂપ, કારણ કે બધી સરકારને એના એમનું ભરણ પોષણ બિલકુલ બધાને ટેક્સ જોઈએ છે તેરી બી. અને જો કહેતા હતા એકવાર વન નેશન વન ટેક્સ, આ બધું રૂપાળું નામ આપે, પેટ્રોલ ડીઝલ નહીં, કારણ કે એને પ્રજાને લાભ મળે. એટલે જીએસટી માં આજે આવે 10-10 રૂપિયા લગભગ ઘટી જાય. બરાબર છે. પ્રવીણભાઈ અમદાવાદ એક દર્શક મિત્ર જોડાયા છે. જી પ્રવીણભાઈ. જય માતાજી સુદાનભાઈ. જય માતા, જય માતાજી. હવે તમે જે ખરેખર પબ્લિક ના મુદ્દા ઉઠાવો છો, હેલો, હાજી બોલો બોલો. તમે પબ્લિક ના જે ખરેખર પક્ષના મુદ્દા ઉઠાવો છો, ખરેખર ધન્યવાદ ને છે. અત્યારે તમારી જે ચેનલ નથી ખરેખર આવે આ બાબતની, ધીમજભાઈ જેવા કે એવા પત્રકારોને તમે આ કામ કરો. આપણું ઇલેક્શન જતું રહ્યું પછી આ તમારા પહેલા લાવવાની જરૂર તો ગુજરાતમાંની ઘણી આમ જનતામાં મુદ્દો જાત, બરોબર. હજી બીજા રાજ્યોમાં ચાલુ જ છે, ત્યાં પણ આ તમે તમારી પબ્લિકમાં જાગૃતતા આવે, પેટ્રોલના ભાવ. બિલકુલ બિલકુલ પ્રવીણભાઈ, ખૂબ ખૂબ આભાર. મારું લક્ષ્ય છે ને એ લાંબુ છે. 6.5 કરોડ જનતામાંથી 4.5 કરોડ ને 32 લાખ મતદારો છે. એ તો જાગૃત થાય, પણ પ્રજા આખી જાગૃતતાની બહુ જરૂરી છે. કોઈ એક પાર્ટીએ એવું પ્લાન કર્યું કે દર 5 ઘરે એક કાર્યકર્તા છે એટલે એ બ્રેન વોશ કરતો જ આપણે, અને આપણે થતા જઈએ, એવું ન હોવું જોઈએ. મેં જોયું છે ઘણી સોસાયટીઓમાં ખેડૂતોની વાત આવે ને તો કે ખેડૂતો તો લૂંટ મચાવે છે, મફત જ જોઈએ, મફત જ જોઈએ. બહેનો પણ જેને બિચારીને ખબર જ નથી ખરેખર શું છે. અને મુદ્દો એ છે મિત્રો, આજે જો અત્યારે માવઠું પડ્યું, વાવાઝોડા જેવું આખું થયું, કોણ તમારા અત્યારે એને તમે જુઓ તો ખરા એની પરિસ્થિતિ શું છે. જી ધીમંતભાઈ, આપણે બીજું ન ગણીએ ને તો માની લો કે 2014 નો ટેક્સ અચ્છે દિનની વાત હતી, જૂના દિવસોએ આપી દે તો પણ આજે 10-10 રૂપિયા ઘટી જાય, 15-15 રૂપિયા, 10-12 રૂપિયા પેટ્રોલ ડીઝલમાં, એટલી સ્થિતિ છે. બરાબર છે. આપણે એમ નથી કહેતા કે ભાઈ તમે ખાલી જૂનું હતું એ આપો તો બહુ થઈ. આના જે આર્થિક પાસા છે એના વિશે તો ચર્ચા કરવા બે વિદ્વાનો આપણી સાથે છે, બરાબર. મને લાગે છે કે એની સાથે સંકળાયેલો મૂળ જે પ્રશ્ન છે એ કંઈક જુદો છે.
હું થોડા વર્ષો પાછળ લઈ જઉં. અત્યારે બહુ વાતો ચાલે છે અમૃતકાળની, આઝાદીના 75 વર્ષની આઝાદી પહેલાના જમાનાની વાત કરીએ તો જ્યારે બ્રિટિશ રાજ હતું આપણા દેશમાં, એ વખતે દેશમાં પિંઢારાઓ હતા, એક પ્રકારના લૂંટારા. તમને ખ્યાલ હોય તો હરકિશન મહેતા, આપણા લોકપ્રિય લેખકે, એની ઉપર એક નવલકથા લખેલી, અમીર અલી ઠગના પીળા રૂમાલની ગાંઠ, બહુ લોકપ્રિય થયેલી. આ પિંઢારાઓ 1000થી વધારે હતા દેશમાં. અને એ વખતે જેમ યાત્રા સંઘો જતા હોય, લગ્નની જાનો જતી હોય, એને બધાને પકડી પકડીને એને લૂંટે. અને જબરજસ્ત આતંક હતો. લોકો લગ્ન કરતા, બે લગ્ન કરવા હશે તો જાન કાઢવી પડશે, અને જાન કાઢીશું તો આ પિંઢારા આઈને લૂંટી જશે. લૂંટી પણ જાય ને મારી નાખે લોકોને. રૂમાલ ગળામાં ભેરવી, એની જે ગાંઠ હોય એમાં ફસાવી અને લોકોને મારી નાખતા હતા. અંગ્રેજો આ દેશ ઉપર રાજ કરતા હતા. એ લોકો આપણા દેશના તો હતા નહીં, વિદેશી હતા. અને એ અંગ્રેજો એક આખી યોજના બનાવીને, એમના લશ્કરના સૌથી બાહોશ ઓફિસર હતા, એને એની કમાન્ડ સોંપી અને એક નક્કી કર્યું ટાર્ગેટ કે લોકોને આ પિંઢારાના ત્રાસમાંથી છોડાવવા. અને એ અંગ્રેજોએ હજાર પિંઢારાઓને કેદ પકડ્યા અને મોટાભાગનાને ફાંસીએ જાહેરમાં લટકાવીને લોકોમાં એક સંદેશ મોકલ્યો કે આ લૂંટફાટ અંગ્રેજ રાજમાં નહીં ચાલે. ખેર અંગ્રેજ રાજ સામે તો ગાંધીજીથી માંડીને આપણા બધા નેતાઓએ આંદોલન કર્યું, અંગ્રેજોને 47માં ભગાડી દીધા. પણ એક એવો સમય હતો આ દેશમાં, બહુ જૂની વાત નથી, 100-125 વર્ષ પહેલાની વાત છે, કે જ્યારે કોઈ પિંઢારાગીરી કરે ત્યારે સરકારે પિંઢારાઓને પકડતી હતી ને પ્રજાને પિંઢારાના ત્રાસમાંથી છોડાવતી હતી. હવે 75 વર્ષ પછીના અમૃતકાળમાં એવી પરિસ્થિતિ પેદા થઈ છે કે સરકાર પોતે પિંઢારાગીરી કરે છે. સરકાર પોતે જો લૂંટફાટ કરે તો એની ફરિયાદ લઈને કોની પાસે જવાય, અને લૂંટમાંથી કઈ રીતે મુક્તિ મળે? તમે જે આ પેટ્રોલ ડીઝલનો મુદ્દો ઉઠાવ્યો છે, એક માણસને સ્પર્શે છે. મારી દ્રષ્ટિએ સરકારી લૂંટફાટ છે. આપણને જે અત્યારે 100 રૂપિયાની આસપાસ પેટ્રોલ ડીઝલ મળે છે, એ આરામથી આપણને 50 રૂપિયામાં ઘર બેઠા મળે. મને કોઈ શંકા નથી એમાં. એની ઉપર જે ટેક્સ નાખે છે, કહેવાતા વિકાસ, જે આપણા ઇકોનોમિસ્ટ ભાઈએ કીધું વિકાસ માટે, હું તમને 10 એવા મુદ્દા બનાવું કે આ પૈસા વિકાસ માટે નહીં પણ કંઈક જુદી જગ્યાએ વેડફાય છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જ ઉદાહરણ લઈએ તો એ જાહેર વાત છે કે 6000 થી 10000 કરોડનો એમનો જાહેરાતનો ખર્ચો છે. છાપાઓમાં આખા પારાની જાહેરાત, એમની જાહેરાત, એમની ઇલેક્શનની વાત નથી કરતો હું. અચ્છા, ઇલેક્શન તો આખો જુદો ઇસ્યુ જે બીજેપી ખર્ચો કરતી હશે એની પાછળ આપણે માનીએ, પણ ઇલેક્શન સિવાય, ઇલેક્શન જીત્યા પછીના 5 વર્ષ દરમિયાન, આ તો એક જ હું મુદ્દો આપું છું, એમની પોતાની જાહેરાત પાછળ છાપામાં, ટીવીમાં, FM રેડિયોમાં તમે સાંભળો છો ને, એ ઉપરાંત બીજા બધા સાધનો થ્રુ 6 થી 10,000 કરોડનો ખર્ચો થયો છે. વિચાર કરો, એ ખર્ચો આવે છે ક્યાંથી? એ આ તમે પેટ્રોલ ડીઝલના જે વધારાના ટેક્સ ચૂકવો એમાંથી આવે છે. પેટ્રોલ ડીઝલના ટેક્સમાંથી તમે આર્મીને બખ્તર અપાવો, એમાં અમને કોઈ વાંધો નથી. તમે રોડ બનાવો, બહુ સારું કામ કરો છો. તમે ગરીબોને મદદ કરો, એ બહુ સારું કામ કરો છો. પણ વડાપ્રધાનથી માંડીને મંત્રીઓ અને અધિકારીઓના પણ જે ખોટા ખર્ચા છે એસી ચેમ્બરોના, એમાં આ પૈસાઓ વેડફાય છે અને પ્રજા લૂંટાય છે. આ લૂંટની ફરિયાદ તમે કોની પાસે જશો? અંગ્રેજ રાજ તો તમે ફરિયાદ કરત કે આ પિંઢારા અમને લૂંટે છે અને અમને બચાવો. હવે સરકાર પોતે આ જ્યારે લૂંટફાટ, હું એને ચોખ્ખી લૂંટફાટ જ માનું છું, પ્રજાના પૈસાની લૂંટફાટ કરતી હોય ત્યારે ફરિયાદ કરવા જવાનું ક્યાં? મૂળ પ્રશ્ન આ છે. બિલકુલ. દિમિતભાઈએ બહુ આમ મોટો સવાલ ઊભો કરી દીધો, અને વિન્સ્ટન ચર્ચિલે જતા જતા એવું કીધેલું કે અમે લૂંટીએ છીએ એવું તમે કહો છો, અમે વેપાર કરવા આવે, એમ તમે અત્યાચારે કર્યો અને અમે માનીએ છીએ કે અંગ્રેજોએ, પણ તમારા જ ધોતીધારી જ્યારે તમને લૂંટશે ને ત્યારે બચાવનાર કોઈ નહીં હોય, કોઈ નહીં હોય. બરાબર છે. અને આજે મને એવું લાગે છે કે વિન્સ્ટન ચર્ચિલના વાક્યો સાચા પડે છે. દુઃખની વાત તો એ છે કે પબ્લિક જે વધારે લૂંટે છે એને વધારે માથે ચડાવે છે. એક નાનકડા વિરામ બાદ આવી છે, ક્યાંય જતા નહીં. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. આમાં જો મારું એવું કહેવાનું છે કે જ્યારે મારો પ્રોગ્રામ જુઓ ને તો તમને ત્યારે જ સમજાશે જ્યારે ચશ્મા કોઈ પણ નહીં હોય. એકદમ ચશ્મા ઉતારીને બેસશો ને, જો કેટલાક બુચસિયાઓ કે જેને જે વ્યક્તિઓ હોય તો જ એને મલાઈ મળવાની હોય, એ લોકોને તો બિચારાને ઊંઘી ઉડી જાય, સ્વાભાવિક છે. ભગવાન રામ જ્યારે નીકળ્યા, બરોબર છે,
યુદ્ધ કરવા, તો રાવણના આખા એમાં થરથરાટ વ્યાપી ગયો હતો. એ તો થાય, પણ સાચા ને સત્ય લોકો હશે એને હંમેશા સમજાશે. અને તમે દેવી શક્તિ છો કે આસુરી શક્તિ છો એનો પ્રમાણ પણ એ છે કે જે તમને સત્ય સ્વીકારતા આવડી જાય તો માનવાનું કે હજી તમારામાં દેવી શક્તિ છે, અને બૂચ મારાઓ વાલા લગતા હોય તો માનવાનું ક્યાંક આસુરી શક્તિનો પ્રભાવ આપણી ઉપર પડ્યો છે. ધવલભાઈ, તમારી પાસે આવવા માંગુ છું. શું આખા પિક્ચરને કઈ રીતે જુઓ છો? કેટલો ટેક્સ, માન લો 55% ટેક્સ. એક રીતે જોઈએ તો જ્યારે આપણો દેશ આઝાદ થયો તો મને લાગે છે કે $1 $2 $3 હતા. જો અત્યારે એ ને સ્થિતિ હોત ને આપણા લોકોએ લૂંટ્યા ન હોત એવું માનીને ચાલીએ, કારણ કે અમેરિકન ડોલર છે આપણે, જો અત્યારે જો તો આપણે લગભગ મને લાગે છે કે $3-4 $5 લીટર પેટ્રોલ ડીઝલ મળતો હોત. બની શકે, આમાં પડવું નથી, પણ આ વધતું જ જાય છે ટેક્સ. એનું શું કારણ? અને કંપનીઓ 81,000 કરોડ રૂપિયા પ્રોફિટ કરે છે, છતાં આપણે રાહત નથી આપતી. ઈશુદાનભાઈ, મારું આ બાબતે થોડુંક મંતવ્ય એવું છે કે આપણે આ ટોપિકને બિયોન્ડ ધ બોર્ડર્સ પણ જોવી જોઈએ. બિલકુલ. આપણે આજે ગ્લોબલાઇઝેશનની વાત કરીએ છીએ તો પ્રોબ્લેમ્સ છે, પણ દરેક પ્રોબ્લેમના કંઈક ને કંઈક સોલ્યુશન હોય. આપણે પ્રોબ્લેમ શું છે, કેમ છે, એના સાથે સાથે પ્રોબ્લેમના સોલ્યુશન શું છે એના માટે અત્યારે વિચારવાનો બહુ જ ક્રિટિકલ સમય છે. કારણ કે જે રીતે દુનિયામાં ગ્લોબલાઇઝેશનની ઇફેક્ટ છે અને નાના નાના દેશો આજે જે રીતે આગળ વધી રહ્યા છે, જેમ સાહેબે કીધું એમ કે આપણું અત્યારનું મેક્સિમમ ફોરેક્સ એટલે આપણે બેલેન્સ ઓફ ટ્રેડ કહીએ તો એનું મોટાભાગનો ફાળો ત્યાં ક્રૂડમાં જઈ રહ્યો છે. ઓબ્વિયસલી આ નેચરલ રિસોર્સિસ છે જેમાં આપણે કશું નથી કરી શકવાના, કુદરતે આપણને આપ્યું નથી તો આપણે એના માટે બીજા ઉપર ડિપેન્ડન્ટ છીએ. પણ એને કેટલા હદે આપણે પોઝિટિવ રીતે લઈ શકીએ. અને ઓબ્વિયસલી ક્રૂડ ઓઇલ છે એટલે ફિનિશ પ્રોડક્ટ છે નહીં, એને આપણે રિફાઇનરીઝ પર ડિપેન્ડન્ટ છે. ઘણી બધી રિફાઇનરીઝમાં એનું ફિનિશ પ્રોડક્ટમાં કમ્પ્લીશન થઈને ઇન્ડસ્ટ્રી સુધી આવે છે. હવે આમાં બે ફાટા પડે છે. એક તો કોમન પબ્લિક જે આપણે આપણા વ્હીકલ્સમાં આપણે ફ્યુઅલ ભરાઈએ છીએ, અને બીજું સૌથી ઇમ્પેક્ટ જે મારું દ્રષ્ટિકોણ છે કે આની સીધી ઇફેક્ટ ઇન્ડસ્ટ્રી પર પડે છે. આપણા ઘરે આજે કંઈ પણ આવે છે, શાકભાજી આવે કે કંઈ પણ લઈએ તો એના પર ફ્યુઅલની બહુ મોટી ઇફેક્ટ હોય છે. અમે લોજિસ્ટિક સેગમેન્ટમાંથી છીએ. અમે જોઈ રહ્યા છીએ કે ભાઈ આજની તારીખમાં બીજા દેશો કઈ રીતે આગળ વધી રહ્યા છે. એક તો આપણે હવે ધીરે ધીરે ડેવલપિંગ કન્ટ્રીમાં આવી ગયા છે. એના હિસાબે આપણે ઘણા બધા ઇન્ટરનેશનલ લેવલે અમુક ક્રાઇટેરિયામાંથી આપણે ધીરે ધીરે થોડાક આપણા લિમિટેશન્સ વધતા જાય છે. આપણે એક એક્ઝામ્પલ લઈએ તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, તો આજે મોટાભાગની ઇન્ડસ્ટ્રી બાંગ્લાદેશ બાજુ ડાયવર્ટ થઈ ગઈ. હવે એ બધા પરિબળોને તો આપણે કશું કરી શકવાના નથી, પણ લોજિસ્ટિક સેગમેન્ટમાં જે ફ્યુઅલની ઇફેક્ટ છે એ બહુ મોટી છે. આજે જે ડેવલપ કન્ટ્રી છે એની આપણે જો વાત કરીએ તો એમની લોજિસ્ટિક્સ કોસ્ટ એવરેજલી 7 to 8% છે, જ્યારે આપણી 13 થી 14% છે. આજે અમે ઘણી બધી જગ્યાએ અવેરનેસ પ્રોગ્રામ કરવા જઈએ છીએ. અમે સમજાવીએ છીએ કે એક્સપોર્ટ્સ કરો, આપણી ઇન્ડિયા પાસે પ્રોડક્ટ છે અને આપણી રેપ્યુટેશન વર્લ્ડ સારું છે, લોકો લેવા તૈયાર છે. કોરોના પછી ઘણી બધી કન્ટ્રીઓ આપણી સામે જોઈ રહી છે કે આપણે એમના કોમર્શિયલ પાર્ટનર કેમ ના બની શકીએ, પણ આપણે થોડાક હારીએ છીએ આપણી લોજિસ્ટિક્સ કોસ્ટના હિસાબે. હવે જ્યારે આખી લોજિસ્ટિક્સની સાયકલ જોઈએ તો બહુ બધી જગ્યાએ ટ્રાન્સપોર્ટેશન ઇન્વોલ્વ થતું હોય છે, અને સૌથી મોટો ઇમ્પેક્ટ આજે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટના હિસાબે આપણી લોજિસ્ટિક્સ કોસ્ટ સર્વાઈવ નથી થઈ શકતી. આપણી પ્રોડક્ટ સારી છે પણ ઇન્ટરનેશનલ માર્કેટ સુધી પહોંચી નથી શકતી. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને તો આપણે WTOના નોર્મ્સ હિસાબે આપણે કશું કરી શકવાના નથી, પણ જો આપણે થોડી લોજિસ્ટિક્સ કોસ્ટ ઓછી કરીએ તો ઓબ્વિયસલી આનો બહુ મોટો ઇમ્પેક્ટ થાય. કારણ કે એક્સપોર્ટની ડાયરેક્ટ ઇફેક્ટ આપણા GDP ઉપર થતી હોય છે. તો જો જેમ આપણે એક્સપોર્ટ્સમાં કોઈ ડ્યુટી ટેક્સીસ નથી, એમ જો આપણે જો મિનિસ્ટ્રી તરફથી જો આપણને થોડીક એવી પણ સગવડ મળે કે જો ફ્યુઅલ ઉપર જે ટેક્સીસ છે એ આપણને જો બાદ મળે તો ઘણા બધા એક્સપોર્ટર્સને ઘણી મોટી રાહત થાય. બધા બાદ ન મળે પણ અમુક અંશે જે જૂના મતલબ 2014 પ્રમાણે પણ લઈએ તો ઘણા બધા આપણે રાહત મળી. એક્ઝેક્ટલી, જે અત્યારે એપ્લિકેબલ લોકલ ટેક્સીસ હોય, બેઝિકલી લોકલ ટેક્સ, કારણ કે ડ્યુટી તો ગવર્મેન્ટ કશું કરી શકવાની નથી, પણ જે લોકલ ટેક્સીસ છે જો એમાં પણ થોડી સબસિડીઝ મળે તો પણ એક્સપોર્ટર્સને ઘણો બધો રાહત થાય. અને જે અત્યારે આપણી ઇન્ડિયાની પોટેન્શિયલ છે કે હેન્ડલૂમ આઇટમ્સ છે એ બધાને થોડો વેગ મળે, જેથી નાના નાના એક્સપોર્ટર્સ ઉપર આવે, MSME એક્સપોર્ટર્સ ઉપર આવે.
તો આઈ થિંક ફ્યુઅલ પર આપણે સિરિયસલી કન્સિડર કરવાનું છે. અત્યારે આપણે આપણા લોકલ પ્રોબ્લેમ્સ ના જોઈએ, બિલકુલ. પણ જો આપણી સ્પીડ ઓછી હશે તો ગ્લોબલાઇઝેશનમાં બીજા દેશો ક્યારે આગળ નીકળી જશે એ આપણે ખબર નહીં બિલકુલ પડે. ખબર નહીં પડે. બિલકુલ બહુ જ બિલકુલ સાચી ખબર વાત નહીં કરી ધવલભાઈએ. એક કલ્પેશભાઈ જુનાગઢથી જોડાય છે. જી કલ્પેશભાઈ. હા, જય માતાજી વિશુદાનભાઈ. જય માતા, જય માતાજી. વિશુદાનભાઈ, મારો એક સવાલ છે. હા આજે જે આ સરકારી સહાયની યોજનામાં તમે જો 60% ખોટા વ્યક્તિ લઈ જશો. આજે હા. તમે જો બીપીએલ કાર્ડમાં છે, ગેસમાં છે, આ હરેક સહાયમાં ખોટ રહે છે. આજે પીએમ કિસાનની અંદર છે 50 લાખની પ્રોપર્ટી છે ને 2 લાખની આવક છે મહિને. આજે એને 2000 રૂપિયા લઈ જાય છે. મને એ વિચાર આવે છે આ ગેસમાં છે, બીપીએલ કાર્ડમાં છે, રાશન કાર્ડમાં આવે છે. આજ મારી પાસે હું પરિસ્થિતિને નાબૂદ છું, ખાવ ડાઉન છું, પણ છતાંય મેં આ વસ્તુનો ઉપયોગ નથી કરતો. પીએમ કિસાનના મારા 5 હપ્તા બંધ થઈ ગયા છે, 5 હપ્તા. ફર્સ્ટ બીજા નંબર મેં કોઈ એક લોકડાઉનમાં એક દિવસ મેં ખાલી ગેસના ઓલા કૂપનનો ઉપયોગ કર્યો હતો, રાશન કાર્ડનો. પછી આજ દી લગીને હજી કોઈ કૂપન કર્યા પછી રાશન નથી લીધું. હું એનો અગદા છું 100%. બરોબર છે. મારે ઉપયોગ નથી કર્યો. પણ આ હવે સરકારને એક સવાલ છે આપના માધ્યમથી કે આવા ખોટા લોકોને રૂપિયા લઈ જાય છે એની પાછી રિકવરી કરો. આજે બરોબર છે, કેમ કલ્પેશભાઈ. કેન્દ્ર સરકાર હતી રિકવરી કરતી પેન્શન વધારે આપતી તો બિલકુલ. આ લોકો ખોટા જે સહાયમાં રૂપિયા લઈ જાય છે ને એવાને બધાને હવે બહાર કાઢો એમ. બિલકુલ વિશુદાનભાઈ, આ બહુ જ જોઈને સાચી દુઃખ વાત છે કલ્પેશભાઈ. ખૂબ ખૂબ આભાર. કલ્પેશભાઈની વાત એવી છે કે રાશન છે એ જે લોકો બહુ જ કમાય છે છતાં એને લોભ લાલચ થાય છે, રાશન લે છે, 2000 રૂપિયા લે છે. વાત સાચી છે. જે ગરીબ હોય મિત્રો એના માટે રહેવા દઈએ આપણે. આ દેશમાં 80 કરોડ લોકો ગરીબો છે, 80 કરોડ. અને ગરીબ હોવાના ઘણા બધા કારણો છે, એમાં પડવું નથી. જો આપણે પ્લાન કરીએ કે આને 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ તો 100% થઈ શકે, પણ આપણે પ્લાન ઊંધું કરીએ છીએ. અત્યારે ખેતી અને મનરેગામાં જરૂર છે, શ્રમિકોનો વેતન વધારવાની જરૂર છે ઇન્ડસ્ટ્રીઝમાં, એની જગ્યાએ આપણે કોઈ ઉદ્યોગપતિઓને જ વધારે આપીએ છીએ. રાજેશભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે દીકરા દીકરીની હવે ફી જૂનમાં આવશે, તમારે ને મારે બેને, એ આપણે ભરવાની. બીમાર પડો તમે, સારી સુવિધા જોઈએ છે, સારા ડોક્ટરો, પ્રાઇવેટમાં જાઓ તો તમારે કરવાની, તમારે વ્યવસ્થા. સારા રોડ ઉપર જાઓ તો ટોલ ટેક્સ છે, તમારે ભરવાનું. બરોબર છે. તો બીજું તો સરકાર આપણે તો કઈ બીજી કામ આવતી નથી. અને તમે વર્ષે ડીઝલ કે પેટ્રોલમાં લાખ લાખ રૂપિયા આપણે એકલા ટેક્સ ચૂકવીએ છીએ. તો એવા તો કરોડો નાગરિક છે, એમાં દરેક પાર્ટીનો બિચારાનો કાર્યકર્તા આવી જાય. તો શું કહો છો? જો આ ટેક્સ છે ને એ લોકોને ક્યારે ના નડે કે જ્યારે એમના એક ખિસ્સામાંથી રૂપિયો લઈને બીજા ખિસ્સામાં 50 પૈસા નખાતા હોય તો. તમે જ્યારે લોકોની આવક વધે, જે ભાઈએ કીધું ને કે ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિઝનેસ ઉપર આની અસર પડે, તો તમારે જે પ્લેટફોર્મ છે એ ધંધાદારીઓને હોય એ સરકારે પ્રોવાઈડ કરવાનું છે. કોઈ પણ ધંધો છે એ ધંધામાં શું અગવડો આવી રહી છે ટેક્સેશનના હિસાબે કાં તો સરકારી પોલિસીના હિસાબે, એને દૂર કરવી અને એ ધંધાને પુશ આપવું. ધંધો જ્યારે પુશ થાય ત્યારે સ્વાભાવિક છે કે ઓટોમેટિક એની અંદરથી રોજગારી ઊભી થાય. રોજગારી ઊભી થાય તો લોકોની આવક વધે, અને આવક વધે એની સાથે સાથે ટેક્સ વધે, એની સાથે કોઈ વાંધો નથી હોતો, પણ આવક ત્યાં ને ત્યાં રહેતી હોય અને ટેક્સનું ભારણ જે છે એ લોકોની કમર તોડી નાખતો હોય ત્યારે પ્રશ્ન ઊભા થાય છે. અહીંયા એક મિત્રએ ફોન ઉપર સવાલ એવો કર્યો કે તમે ચૂંટણી પછી આ વિષય લીધો છે. વિષય ભલે ચૂંટણી પછી લેવાયો, પણ તમે પેટ્રોલના પૈસા તો રોજ ખિસ્સામાંથી કાઢો. અને આજથી નહીં, 2014થી જ્યારે પેટ્રોલ પંપ ઉપર જાઓ છો ત્યારે તમે અનુભવો છો કે પહેલા 50ની નોટ કાઢવી પડતી હતી, હવે 100ની નોટ કાઢવી પડે. તો આ તમારા અનુભવ છે. કોઈ પણ સરકારો હોય એ સરકારો તમને એક વચન આપીને સત્તામાં આવતી હોય છે. તો 2014માં એક વચન અપાયું હોય કે જે તમારી પીડા હતી કે પેટ્રોલ ડીઝલનો માર હતો એ વખતે, જે 60 રૂપિયા હતો ત્યારે પણ માર હતો, તો અત્યારે 100 રૂપિયામાં શું છે? પ્યાર છે? એ પણ માર છે. બીજી વસ્તુ એ છે કે અહીંયા આપણે ડિબેટ કરી રહ્યા છે પેટ્રોલ ડીઝલના ભાવ ઉપર, પણ કાલે જો 2 રૂપિયા ભાવ ઘટી જશે તો બધે ચર્ચા એ થતી હશે કે સરકારે આપી મોટી રાહત. તમારી પાસેથી 60માંથી 100 લઈ જઈને 2 રૂપિયા ઓછા ટ્વીટ કરે થશે કે ગરીબો માટે તમારા ઉપર એહસાન કરતા હોય એવા વિષયો ઉપર લોકો ચર્ચા કરવા માંડશે અને એમ કહેશે કે સરકારે કેટલી મોટી રાહત આપી, જ્યારે તમારા ખિસ્સામાંથી 40 લઈને પાછા તમારા 2 રૂપિયા પાછા આપવા. એટલે આ બધા ગિમિક્સ છે સરકારોના. 2014માં પેટ્રોલ ડીઝલના ભાવના કારણે શું સાઈડ ઇફેક્ટ્સ છે એ સમજાવવામાં આવતી હતી. અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી સરકારી તિજોરી ઉપર જે પૈસા આવી રહ્યા છે
એનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે થિયરી સમજાવવામાં આવે. એટલે વિષય એકનો એક જ છે, પણ 2014ની અંદર એ વિષય નકારાત્મક હતો જે લોકો માટે. આજે એનો એ વિષય પોઝિટિવ થઈ ગયો. અને ઘણા તમને એવા જોવા મળે કે જે લોકો એમ કહે છે કે 200-300 રૂપિયા થાય તો વાંધો નહીં, પણ આ દેશ જે છે સોનાની ચીડિયા બની જવો જોઈએ. તો સોનાની ચીડિયા ક્યારે બને? જ્યારે માનવનો વિકાસ થાય. આ જે પુલ છે, રસ્તા છે, એરપોર્ટ છે, આ જે બને છે એ તો કોસ્મેટિક ડેવલપમેન્ટ છે. સાચે સાચું ડેવલપમેન્ટ છે એ માનવના વિકાસનું ડેવલપમેન્ટ છે, કે એને એના ઘર આંગણે રોજગારી મળે, એની જે આવક છે આવકના આધાર ઉપર એનું પરિવાર ચાલે. પહેલા આપણે ઘણી વખત ચર્ચા કરી છે કે એક વ્યક્તિ કમાતો 5 જણનો પરિવાર ચલાતો, ત્યારે 5 વ્યક્તિના પરિવારની અંદર 3-4 જણાએ કમાવું પડે છે અને તોય છેડા ભેગા થતા નથી. તમે જે કીધું કે હવે ફીઓ ભરવાની આવશે કે દવાખાનાના બિલ ભરવાના આવશે, તો તમે જે ટેક્સ લો છો એ ટેક્સની અંદરથી વિકાસના માટે જ લેશે ને દરેક સરકાર ટેક્સ. તો એ વિકાસ અમને 30 રૂપિયા અમારી જોડેથી 100 રૂપિયામાંથી લઈ લીધા છે, તો મારા ગામમાં લાઇબ્રેરીમાં એ વિકાસ કેમ દેખાતો નથી? સરકારી સ્કૂલોમાં એ વિકાસ કેમ દેખાતો નથી? પીએચસી સેન્ટરોમાં એ વિકાસ કેમ દેખાતો નથી? ગામડાની બહાર જઈએ તો તાલુકાની જે આરોગ્યની હોસ્પિટલો છે, જિલ્લાની હોસ્પિટલો છે, આજની તારીખની અંદર સિટી સ્કેન મશીનો ત્યાં આગળ નથી. કોવિડની અંદર આટલી બધી તકલીફો પડ્યા પછી પણ આપણા એક મંત્રીશ્રી અમને બ્રેન સ્ટ્રોક થયો અને એક જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં ખબર પડી કે આ તો સિટી સ્કેન મશીન, જેનું ઉદ્ઘાટન જ 1 મહિના પહેલા થયું હતું, 5 કરોડ રૂપિયાના ખર્ચે વસાયેલું હતું, એ કામ નહોતું કરતું ને એમને પ્રાઇવેટમાં શિફ્ટ કરવા પડે. તો આ અનુભવો જે છે એ સરકારના લોકોને થતા હોય છે. પણ ક્યાંક ને ક્યાંક જે તમે મુદ્દો ચર્ચ્યો છે કે 81,000 કરોડ રૂપિયા આ ઓઇલ કંપનીઓ કમાઈ, તો એ કમાશે તો જ ઇલેક્ટ્રો બોન્ડમાં પૈસા મળશે, અને પૈસા મળશે તો જ એ ચૂંટણીની જે પ્રક્રિયા છે એને પ્રભાવિત કરવા માટે તમે કામે લગાડી શકશો. એટલે આખું જે ચક્કર છે એ છેવટે પાછું સત્તા હસ્તગત કરવા માટેનું ચક્ર છે. એટલે વિપક્ષ હોય કે પક્ષ હોય એ તો પોતાની રીતે પોતાના મુદ્દા લઈને તમારી સામે આવે છે. પણ તમારો જે અનુભવ છે રોજબરોજનો, 2014ના આપણે પેટ્રોલ ડીઝલના ભાવની ચર્ચા કરીએ, તમે શાકભાજીના ભાવ તમારા ઘરમાં જો ખરેખર લખાતો હોય ક્યાંક ડાયરી પડી હોય તો તમે જોઈ લો કે શાકભાજીના ભાવ શું હતા, ઘઉંના ભાવ શું હતા, તેલના ભાવ શું હતા, ઇલેક્ટ્રિસિટીના ભાવ શું હતા. ગેસના બિલો જે એવરેજ 2 મહિનાના 765 રૂપિયાની આસપાસ આવતા હતા, એ અત્યારે 1500 રૂપિયા આવતા થયા. ડબલ. તો તમારા ઘરની રસોઈ મોંઘી થઈ છે, શાકભાજી મોંઘા જાય છે, દૂધ મોંઘું થતું જાય છે દિવસે દિવસે. એટલે ઘણી વખત લોકો એવી ચર્ચા કરે છે કે ભાઈ બધા 2 વ્હીલર લઈને ફરતા થઈ ગયા છે, 4 વ્હીલર લઈને ફરતા થઈ ગયા છે. પણ એ જેમની ચર્ચા કરીએ છીએ એ વર્ગ અને તમે જે 5 કિલો અનાજ લોકોને આપો છો એ વર્ગ, આની વચ્ચે બહુ મોટો તફાવત છે. જ્યારે તમે શહેરમાં બેસી અને એસી ચેમ્બરમાં બેસીને જ્યારે આની ચર્ચા કરતા હો ત્યારે તમને એ બધું વોટ્સઅપ યુનિવર્સિટી વાળા તર્ક છે એ સારા લાગે, પણ એ અનુભવ જ્યારે જુઓ, બહુ સામાન્ય મધ્યમ વર્ગનો પરિવાર છે એ એના છેડા કેવી રીતે ભેગા કરે છે, એની જીવન જરૂરિયાતની વસ્તુ હોય, એમાં પિક્ચર જોવું, હોટલમાં જવું એ ના આવે. એના જીવન જરૂરિયાતની, એના છોકરાનું શિક્ષણ, પોતાનું આરોગ્ય, ઘરનું ભાડું, લાઇટનું બિલ, એના માટે કેટલી કસમકસ કરવી પડે છે. 8 કલાકની પહેલા નોકરીઓ હતી, 8 થી 9 કલાક નોકરી નતા કરાવી શકતા લોકો લેબર લોસ પ્રમાણે. અત્યારે 12 કલાક જે છે એ લોકોને નોકરીઓ કરવી પડે છે અને પગાર જે છે એ તો 8 કલાક. એટલે તમામ પ્રકારનું શોષણ થાય છે. બિલકુલ. એટલે મોંઘવારી જે છે એ મોંઘવારી એ તમારા શિક્ષણ ઉપર પણ અસર કરે છે, તમારી સામાજિક વ્યવસ્થા ઉપર અસર કરે છે, તમારે દૈનિકનો જે ખર્ચો છે એના ઉપર અસર કરે છે, અને આ બધાની અસર પ્રજાના માનસિકતા ઉપર. બહુ સાચી વાત કરી. કારણ કે એ તણાવ પેદા કરે છે અને એના કારણે ગુનાખોરી વધે. એટલે આખું આ જે ચક્ર છે તે શોષણમાંથી ઊભું થતું ચક્ર છે. પણ મિત્રો, જેમ દર્શક મિત્રે કીધું, તમે કીધું, સુદાનભાઈ છે ને એ માત્ર તમને જાગૃત કરવા માટે, હું બીજો રોલ એટલે કે રાજનીતિમાં છું ને એ મારા કોઈ સ્વાર્થ નથી. ઈશ્વરની સાક્ષીએ કહું છું કે મને તમારી પીડા જોવાતી નહોતી ને એ મેં જોયું કે આખી વસ્તુ રાજનીતિ લોકો જ સાઇન કરીને કરે છે. માનો શિક્ષણ મંત્રીઓ ધારે બધાને કહી દે 70% ફી માફ થઈ જાય, પણ માનો ફંડ લઈને હું ના કરું. તો આ સ્થિતિઓ જોવાતી નહોતી ને એટલા માટે. બીજું કે હમણાં જેમ રાજેશભાઈએ વાત કરી કે તમે આ તો મેં પેટ્રોલની વાત કરી, બાઇકની, મહિલાઓ જે 400 રૂપિયા ગેસના સિલિન્ડરના 1100 ચૂકવી રહી છે અને છતાંય આનંદથી એ પાર્ટીને મત આપીને કરતી હોય તો એમાં વાંક કોઈનો ન હોય ને આપો, એમાં વાંધો પણ નથી. પણ તમારા ઘરમાં બે છેડા ભેગા થાય છે
અને જો ન થતા હોય તો એ સિસ્ટમનો વાંક છે. મારું હજી પણ કોઈ વ્યક્તિ કે પેલી વાત જ નથી કરતો પોલિટિકલ, હવે તો ચૂંટણી પતી ગઈ છે, બરાબર છે. સિસ્ટમનો એટલા માટે વાંક છે, જો એ ધારે તો ખેડૂતોને દેવા માપની વાત હતી, ખેડૂતોને દેવા માપ નથી, અને ઉદ્યોગપતિઓના 14.5 લાખ કરોડના આ કેન્દ્ર સરકારે માફ કર્યા, તો ખેડૂતોએ ક્યાંક તો જાગવું પડે. આજે તમારું યુરિયા ખાતરની 50 કિલોની થેલી આવતી હતી, અત્યારે 45 કિલોની થઈ ગઈ, અને છતાંય તમે જ્ઞાતિ જાતિ ધર્મના આધારે મતદાન કરતા હો તો એમાં કોઈનો વાંક નથી સાહેબ. આપણે એને લાયક હોઈએ છીએ. આ બહુ બહુ જવાબદારી પર હું કહું છું, અને આ મારા આ રોલમાં કહું છું કે આપણે દુઃખી છીએ કારણ કે આપણે એને લાયક છીએ, નહીં તો બીજું શું હોઈ શકે. અને બીજું કે બેઈમાનીનો એક મોકો આપણે મૂકતા નથી. જે મેં ભાઈએ કીધું 2000 રૂપિયા લાખો રૂપિયા કમાતો હશે તો એ પણ 2000 કે 6000 ખેડૂતોને આવે છે, લઈ લેશે, રાશન લઈ લેશે, ગરીબોનો જેટલું એટલે લઈ લેશે. એક આદિવાસી સમાજની વાત કરું, આદિવાસી બિચારા અભણ હોય, સમજતા ન હોય, તો ત્યાં ગ્રાન્ટ જાય, એમાં આદિવાસી નેતા જ કટકીઓ કરતો હતો, આખું ગ્રાન્ટ ને ગ્રાન્ટ ઠાવ કરી જતો હતો. કારણ તમે ત્યાં સુધી જ ઈમાનદાર છો જ્યાં સુધી બેઈમાનીનો મોકો નથી મળ્યો. અને જ્યારે તમે બેઈમાનીનો મોકો મળ્યા પછી પણ તમે ઈમાનદાર રહો છો ને, ત્યારે મારો ઈશ્વર રાજી થાય, જ્યારે મારી માં ભગવતી રાજી થાય, એવું કામ કરજો. એટલે ફરીથી બીજો ટર્ન આવે છે, અને બીજો ટર્ન છે લગભગ 1.5 મિનિટનું, આપણે કરીએ 1.5-2 મિનિટ. ફરીથી સિદ્ધાર્થભાઈ તમારાથી શરૂઆત કરીએ કે આ વખતે ક્યાંય પેટ્રોલ ડીઝલની પ્રાઇસ કે ચૂંટણીમાં ક્યાંય આવ્યું નથી, બહુ તો કાંઈ જ નહીં. પહેલા તો ઓડિક્સ બહુ લાગ્યા હતા. પ્રજાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટર્ન આઉટ કરવામાં જે તે પોલિટિશિયનો ખૂબ સફળ જાય છે. પણ તમે માનો છો કે જીએસટી માં આવી જાય તો 10-12 રૂપિયા ઘટે? 100% કે જીએસટી કે વન નેશન વન ટેક્સ નું માળખું છે, એનો ઉદ્દેશ ખૂબ સારો હતો, પણ એ વસ્તુ અલગ છે કે 200 થી વધારે આટલા વર્ષોમાં ફેરફાર આવી ગયા છે, એટલે ધંધાદારીઓ વેપારીઓ બધા ગૂંચવાઈ ગયા છે, અને સરકારે ગૂંચવાઈ ગયું. પરંતુ જે નીતિ છે, એ જે દિશા છે એ ખૂબ સાચી છે. ભારતને તેલ મુક્ત કરવાનું છે, એટલે એમાં ઈંધણનું તેલ પણ આવી ગયું, અને જે ખાદ્ય ખોરાકનું કપાસિયાનું તેલ છે કે સિંગ તેલ છે એમાંથી મુક્ત કરી દેવાના છે, કારણ કે એના ભાવ પોસાતા નથી, અને આ બાજુ આપણે રિન્યુએબલ એનર્જીમાં જવાનું છે. એટલે આવનારા વર્ષોમાં 2 મોરચે ભારત તેલ મુક્ત થવાનું છે. હવે મુદ્દો એ આવશે કે કઈ રીતે થશે કે એક બાજુ જે ખેડૂતો કપાસ ઉગાડે છે એને જે પરવડતું નથી, અને શહેરીજનો જે ભજીયા ખાય છે તો 5 ને 5 વાર એના એ તેલમાં ભજીયા પીરસવામાં આવે છે. તો આ બધું કઈ દિશામાં ચાલી રહ્યું છે એ બહુ ખ્યાલ નથી આવતો. અને બીજી બાજુ ઓટોમોબાઈલ સેક્ટરમાં દર વર્ષે ભારતમાં 2 કરોડથી વધારે વાહનો વેચાય છે, એ કયા, અને એમાંથી 50%થી વધારે લોન ઉપર વેચાય છે. એટલે આ વિકાસ ખરેખર થયો છે કે લોન વાળો વિકાસ છે? પાછો મુદ્દો ત્યાં આવે. અને એમાં મોટો ઇસ્યુ કે મને એવું લાગે છે કે એ દિવસ દૂર નહીં હોય કે પેટ્રોલ ભરવા માટે ઈએમઆઈ ની અને ક્રેડિટ કાર્ડના ઓપ્શનો આવશે. એટલે બધું આ પેચીદા પ્રશ્ન છે. પણ તમે જે સવાલ કર્યો ધીમેશભાઈ, તમારી પાસે બહુ મજાની વાત છે. એક વાત એને જે કાઢી, અત્યારે 90% લોકો મકાન લે છે, અમદાવાદ છે, વડોદરા, એ લોન વગર નથી લેતા, ગાડી લોન વગર નથી લેતા. બહુ સાચી વાત છે, બહુ સાચી વાત કરી. અને છતાં એ સમજતા નથી કે આપણા ખિસ્સામાંથી આ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ થયા પછી કેટલું આપણા સિસ્ટમમાં નીકળી ગયું. સાહેબ, હપ્તા વગર કોઈ પતિ પત્ની 2 જણા નોકરી કરે 25 તારીખે રહેતા નથી, મધ્યમ વર્ગના. મારે ના બોલવું જોઈએ, પોલિટિકલ કહું છું, ભાજપનો મધ્યમ વર્ગ એટલે ભાજપનો કોર વોટ, બરાબર છે, એને જ ભાજપ પાર્ટી પેટ્રોલ હોય, ડીઝલ હોય, મોંઘવારી હોય, આ બધામાં અત્યારે એ કરી રહી. શું લાગે? હા, તમે ઈએમઆઈ ની બહુ સાચી વાત કરી. એક બહુ જાણીતી ચેનલના પત્રકાર હમણાં થોડા દિવસ પહેલા જ દિલ્હીમાં આપઘાત કરીને મરી ગયા. ઓહો, એનું કારણ શું? જે વિષ ચક્રમાં આપણે ફસાયેલા છે, જે રીતે આપણે એક કોર્પોરેટ સેક્ટરમાં એક આપણે કહીએ ને પેલા એક એવા બેલ્ટ ઉપર દોડીએ છીએ કે દોડ્યા જ કરવું પડે તમારે. સાથે બધા ભેગા કામ કરતા હોય તો તમારી કઈ ગાડી છે, તમારે આનાથી મોટી ગાડી જોઈએ, તમે ક્યાં રહો છો, તો કે હવે હું ફલાણી જગ્યા નહીં, હું તો નોઈડામાં, ગ્રેટર નોઈડામાં રહું છું, તો ચલો હું ત્યાં બીજો ફ્લેટ બુક કરાવું. આ રીતે એમણે ગાડી, ફ્લેટ ને બધું ઈએમઆઈ ઉપર લીધેલું, અને નોકરી ગઈ. એની સાથે જ એમણે જીવનનો પણ અંત આણ્યો, કારણ કે નોકરી એના HR વાળે તો આસાનીથી એને મેલ મોકલી દીધો હશે તમે આજથી થેન્ક યુ.
પણ ઈએમઆઈ નું શું, જેની ઈએમઆઈ બંધાયેલા છે આવતા 10 વર્ષ સુધી આપવા માટે, એ કઈ રીતે ચૂકવવા? એના ટેન્શનમાં એમણે પોતાના સંતાનો, પોતાની પત્ની, મા બાપ સામે પણ જોયા વગર આપઘાતનો માર્ગ પસંદ કર્યો. ઘણા લોકોની આ હાલત છે. પણ મૂળ જે મુદ્દા ઉપર આવીએ, મને લાગે છે કે જે આડેધડ ટેક્સેશનની આપણે વાત કરતા હતા, ફ્યુઅલ ઉપર, પેટ્રોલ ઉપર, ડીઝલ ઉપર, આપણે વડાપ્રધાનની વાત કરીએ, પણ મને લાગે વડાપ્રધાન એકલા નથી આમાં, એ તમામ મેં સબ નંગે. મુખ્ય જે સત્તાધારી પાર્ટી છે ઉપરાંત બીજી જે પાર્ટીઓ છે, આપની વાત કરીએ કે કોંગ્રેસ, વેસ્ટ બેંગોલમાં મમતા, ટીએમસીની મમતાની વાત કરીએ કે કોંગ્રેસની કે દક્ષિણના રાજ્યોની વાત કરીએ, જે રિજિયોનલ પક્ષો છે, એ બધા પણ આપણી લૂંટફાટમાં એટલા જ સામેલ છે. કારણ કે આ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેના અલગ અલગ ટેક્સ લાગે છે પેટ્રોલ અને ડીઝલ ઉપર, અને કોઈને આપણું લોહી ચૂસવામાં શરમ નહીં. તમે તો હેડિંગ આપ્યું છે તેલ કાઢે છે, પણ મને લાગે છે કે આમ તમે જે વિઝ્યુલાઇઝ કરો મીડિયાના માણસ તરીકે, મને તો ચોખ્ખું લાગે કે ઉપરથી તમારા માથામાં કાણું પાડીને કોઈ સ્ટ્રો મૂકી હોય અને તમારું ખૂન પીતા હોય ને, એવી હાલત છે આ ટેક્સેશનના મામલામાં. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર બધા આમાં લૂંટે છે. મને લાગે છે કે શ્રેષ્ઠ ઉપાય આપણને સુપ્રીમ કોર્ટે બતાવ્યો છે. ઇલેક્ટ્રલ બોન્ડમાં જે આપણને બતાવ્યું કે ટ્રાન્સપરન્સી આપી કે કોણ પૈસા આપે છે અને કોણ લઈ જાય છે. પેટ્રોલનો ટેક્સ હોય કે કોઈ જીએસટી હોય કે કોઈ પણ ટેક્સ હોય, એમાં એટલીસ્ટ ટ્રાન્સપરન્સી આજે 2024ના ટેકનોલોજીના યુગમાં તેટલી હોવી જ જોઈએ. તમને ખ્યાલ હોય તો આપણે બજેટ પહેલાં જ્યારે આવતું હતું ત્યારે છાપામાં પહેલા પાને એક બોક્સ આવતું હતું, રૂપિયો ક્યાંથી આવે છે અને ક્યાંથી જાય છે. એ હવે થોડા સમયથી તો છાપાઓએ પણ બંધ કરી દીધું. પણ કમસે કમ એવી એક વેબસાઇટ હોવી જોઈએ જ્યાં ખબર પડે કે હું પેટ્રોલના જે 95-97 રૂપિયા આપું છું, એમાંથી 50 રૂપિયામાં રશિયા પાસે પેટ્રોલ ખરીદ્યું, 45-47 રૂપિયામાં આટલો ટેક્સ થયો, અને આ જે 47 રૂપિયા મારી પાસે લૂંટ્યા, એમાં જાહેરાતોમાં આટલા ગયા, રંગરોગાનમાં આટલા ગયા, વિમાન પ્રવાસોમાં આટલા ગયા, રોડ બનાવવામાં આટલા ગયા, અને લશ્કરમાં આટલા ગયા, એજ્યુકેશનમાં આટલા ગયા, હેલ્થમાં આટલા ગયા. બરાબર છે. સરકારે ખર્ચો કરવો પડે વિકાસ માટે, એમાં કોઈ શંકા નથી, પણ વિકાસ ઉપરાંત જે બીજા ખર્ચાઓ જરૂર વગરના કરે છે, કમસે કમ આવી ટ્રાન્સપરન્સી થાય તો લોકોને ખબર પણ આ પડે. લોકોએ તો એક સુધારો કરી દઉં, આ લોકોએ એવું કહેલું 2014માં ભાજપ સરકારે કે આટલું ટેક્સ છે ને બહુ વધારે છે, પછી એને ડબલ કરી નાખ્યો, ડીઝલમાં 3-4 ગણું કરી નાખ્યું. ઈ તો કેન્દ્રનું જ છે. અને મુદ્દો ઈ જ છે. એટલે આ એક પીડા છે. રાજેશ, આપણે ધવલભાઈ, તો આનો રસ્તા શું નીકળી શકે? માન લો કે આજે આપણે માન લો કે ડેવલપિંગ કન્ટ્રી છે, આવી જ રીતે સરકારો 20 હજી 50 વર્ષ નીકળી જશે તો જાપાન આગળ નીકળી ગયું, ચાઇના આગળ નીકળી ગયું છે, આ બધા, અને આપણે તો હજી એ હરોળમાં નથી. ઈશુદાનભાઈ, આમાં મારું અંગત પહેલેથી માનવું છે કે દરેક એક પેઢીની જવાબદારી હોય કે આપણે શું સ્ટેપ લઈએ છીએ અને આવનારી પેઢી માટે આપણે શું કરીને જઈએ છીએ. એ બહુ એક માઇક્રો લેવલનું સાયકોલોજી હોય છે. આમાં બંને પક્ષે અવેરનેસની જરૂર છે ઘણા બધી વસ્તુઓમાં. જો હું અમારી લોજિસ્ટિક્સ ઇન્ડસ્ટ્રીની વાત કરું તો આજે મોડ ઓફ ટ્રાન્સપોર્ટ એક મોટું પેરામીટર છે કે ભાઈ આજે જેટલો કાર્ગો રેલવેથી મૂવ થઈ શકતો હોય એ જ જો કાર્ગો રોડથી મૂવ થશે તો ઓબ્વિયસલી કોસ્ટ ઊંચી જ આવશે. આપણી પાસે જો અમદાવાદની વાત કરીએ તો આપણી પાસે આજે 4 રિસોર્સિસ છે પોર્ટ જોડેની કનેક્ટિવિટીના, પણ ઘણીવાર એ રિસોર્સિસ ફેલ ગયા છે. જે કોસ્ટ જે આપણા રિસોર્સિસ જો આપણે યુઝ કરીએ તો આપણી કોસ્ટ 10% ઓછી થઈ શકે એવી છે, જે અત્યારે બહુ સિરિયસ લેવલે એ ટોપિક વિચારવાની જરૂર છે કે આપણી પાસે અહીંયા અમદાવાદમાં 4 ઇનલેન્ડ કન્ટેનર ડેપો છે, વૈષ્ણોદેવી પાસે છે, વિરમગામ પાસે છે, સાણંદ પાસે છે, સચાણા પાસે છે, તો પણ કાર્ગો જો બાય રોડ જ જા કરે છે, બાય રોડ જ જા કરે છે. બરોડા આટલી મોટી ઇન્ડસ્ટ્રી છે, એની પાસે હજીરા પોર્ટ છે, તો પણ એમાં એવું બની શકે કે મારી મતલબ ગાડીઓ હોય 100 મેં લગાડી દીધી હોય. એક પેરામીટર એ હોઈ શકે. બીજું પેરામીટર છે કે ઘણીવાર રેલવેની ફ્રિકવન્સી નથી મળતી, એક્સપોર્ટર્સને હજુ ભરોસો નથી રેલ ડિપાર્ટમેન્ટ ઉપર કે ભાઈ અમે આજે કાર્ગો મોકલીશું તો કનેક્ટિવિટી મળશે કે નહીં. બીજું ફ્યુઅલના હિસાબે એરફ્રેટ બહુ વધી ગયા છે. જો શિપિંગ ઇન્ડસ્ટ્રીની વાત કરું તો ટોટલ બિઝનેસ આજે મલ્ટીનેશનલ કંપનીઓ, ઇન્ડિયાની બહારની કંપનીઓ કંટ્રોલ કરી રહી છે. હવે જો આપણે એઝ અ ગવર્મેન્ટ તરીકે પણ એમની જોડે જો ફાઇટ કરવા જઈએ છીએ તો એ લોકો સાંભળતા જ નથી. કરેક્ટ. અને એની પાસે તો બહુ વકીલો પણ મોટા. હા, તો આપણે આપણી નેશનલ લાઇન, નેશનલ કેરિયર્સને પ્રમોટ કરવાની ખરેખર જરૂર છે.
રેલ કનેક્ટિવિટીને પ્રમોટ કરવાની જરૂર છે, જેનાથી આનો આ તમે બિઝનેસ વાળી વાત કરી અને પેલામાં ઘટાડવાની જરૂર છે. રાજેશભાઈ સંક્ષિપ્તમાં. આપણે મેં પહેલા જ વાત કરી કે તમે જ્યારે જનતંત્રની વાત કરતા હોય તેમાં જનતા જે છે એ પ્રાથમિક હોવી જોઈએ. કોઈ પણ તમે પોલિસી બનાવો એમાં. આ જે વાત આવી કે EMI અને લોકો દેવાના, એનો મતલબ એ થયો કે લોકોની ખરીદ શક્તિ જે છે એ ઘટી છે. અને તો જ એને હમણાં જ એક રિપોર્ટ આવ્યો કે 60% મધ્યમ વર્ગના લોકો જે છે એ પર્સનલ લોન ઉપર નિર્ભર છે. પર્સનલ લોન એટલે હાઉસિંગ લોન ના થઈ. હાઉસિંગ લોનમાં તો ચલો એ લોન લેશે, સામે એક એસેટ છે એની પાસે, કાલ ઉઠીને તકલીફ આવી તે મકાન એનું વેચી નાખશે, મકાનની વેલ્યુએશન વધશે વ્યાજની સામે, તો એક ગણતરીપૂર્વકનું દેવું છે. પણ પર્સનલ લોન એ એવી વસ્તુ થઈ કે એને રોજબરોજના એના ખર્ચા જે છે એ મેનેજ નથી થતા, અને મેનેજ નથી થતા એટલા માટે અચાનક ફી આવી ગઈ, કાં તો અચાનક કોઈની માંદગી આવી ગઈ, તેને પર્સનલ લોન લેવા જવું પડે છે. અને એમાં એનું પોતાનું નિયંત્રણ નથી. આજે 25,000 રૂપિયા કમાતો હોય અને આજે 3 રૂપિયા પેટ્રોલમાં વધ્યા કે 1 રૂપિયો દૂધમાં વધી ગયો, શાકભાજીમાં વધારો આવી ગયો, તો એનું જે ગણિત છે 25,000 નું એ 27,000 થઈ જવાનું. 12 મહિને 24-25,000 રૂપિયા એની પાસે તો ખૂટવાના જ છે. તો એ લેવાય ક્યાં જશે? તો લોકોની પાસે તો હાથ લંબાઈ મને એ કહ્યું, ઘણા લોકો એવું કહે છે કે ભાઈ 500 પેટ્રોલ હતો એમને વાંધો નથી ને મોંઘવારી બધે એટલે બધું આમ થયું, તો ઈ શું હશે? એ અને જેના ગેરેજમાં BMW મર્સિડીઝ પડી હોય એ માણસ આવી અમુક લોકો તો બિચારા પેટ્રોલ પંપ ઉપર પણ બાઇક થી ઉભા હોય છતાં એમ કે 500 મને વાંધો નથી, તો એ શું બ્રેન વોશ થયેલા છે? આજે જે વાત કરનારી વ્યક્તિ હોય ને એ એના ઘરે કામ કરવા આવેલા માણસને નથી પૂછતી હોતી કે તારી આવક શું છે અને તને 500 રૂપિયા થાય તો તને શું ઇફેક્ટ થવાની છે. પેલા તો ગળે ફાંસો ખાવા જ વાળો જ આવે. એટલે દરેક વ્યક્તિ પોતાના જીવન પ્રમાણે જો સમસ્યાનું જોતી હોય તો એનો કોઈ અર્થ નથી. તમારે જ્યારે સમાજ જીવનની અંદર છો અને ખાસ કરીને જાહેર જીવનમાં હોય છે લોકો, એણે તો પોતાની સુખાકારી સાથે નિસ્બત નથી રાખવાની. જે છેવાડાનો માણસ છે, જે ગરીબ માણસ છે, જે મધ્યમ વર્ગનો માણસ છે, આ તમારી ફેલિયર નથી. તમે 80 કરોડ લોકોને 5 કિલો અનાજ આપો છો કે તમે ખેડૂતોના ફૂડ સિક્યુરિટીનો આપણું કાનૂન બનેલું છે. એટલે તમે ગરીબો તેને આપવું જ પડે, તમે કેટલા શિક્ષણ લોકોને આપવું આપો? પડે. તમે ખેડૂતોને 2,000 રૂપિયા આપો છો, એ તમારી નિષ્ફળતા નથી. તમે બહેનોને પૈસા આપવાની વાત કરો છો, તે તમારી નિષ્ફળતા નથી. અને આમાં ધીમનભાઈ કીધું એ વાત સાચી જ છે. અહીંયા 100 રૂપિયા પેટ્રોલ હતું ત્યારે રાજસ્થાનમાં 119 રૂપિયા હતું. એટલે દરેક સરકાર હોય જેને જ્યારે મોકો મળ્યો છે ત્યારે એને માર્યો છે. ફેડરલ સ્ટ્રક્ચરની અંદર એ લોકો એવું કહે છે કે ઉપરવાળા ના છોડતા હોય તો અમે અમારો ઇસ્યુ છે એના માટે છે. બિલકુલ. અને એની લડાઈમાં પ્રજાનો કચ્ચર ગાણ વળી જાય. બિલકુલ સમયનો અભાવ છે એટલે ચાર મહાનુભાવો રાજેશભાઈ, ધીમંતભાઈ, સિદ્ધાર્થભાઈ અને ધવલભાઈનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, સવાલનો જવાબ લઈ લો. બર્મુડા ત્રિકોણ કયા મહાસાગરમાં આવેલો છે? સાચો જવાબ છે એટલાન્ટિક. અને સાચો જવાબ આપનાર ઘણા છે, પણ 5 દર્શક મિત્રો જે સિલેક્ટ થયા છે: મિત સાવલિયા રાજકોટ, ચંદુભાઈ પટેલ ચીખલી નવસારી, બાલેશભાઈ ગઢવી ભાવનગર, કોકિલાબેન ઠાકર અમદાવાદ અને અશ્વિનભાઈ પટેલ સુરત. એનો મતલબ કે ઠેર ઠેર GSTVનો સંખણાટ જોવાય છે. મારી વિનંતી છે 5-5, 10-10 લોકો તમારા મિત્ર વર્તુળમાં કહેજો, કારણ કે એમાં જાગૃત તમે થશો. આજે કેમ બાઇકમાં કીધું, હવે તમે કારનું માની લો, તમે કપડાથી માની બધા ટેક્સ માની લો. અને એક એવો ભ્રમ ફેલાવવામાં આવે છે કે ખેડૂતોને બધું મફતનું, ખેડૂતોને ખાલી પૂરતા ભાવ આપે ને સાહેબ તો આપણે ખેડૂતોને એને કાંઈ સબસિડી ન આપે ને તો જરૂર નથી. આજે માની લો કે MSP સ્વામિનાથન કમિશન રિપોર્ટના આધારે આપવામાં આવે ને તો અત્યારે 2800 રૂપિયાની આસપાસ મગફળીનો ભાવ થાય. એટલે જે છે ને એ સમજવાની જરૂર છે. આપણે કોઈના પેલા વાતોમાં ન આવીએ, ખોટું પાપમાં ન પડીએ. બીજું કે એક વાત, તું સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. સાહેબ, કાલે આ જ ધરતી ઉપરથી આપણે જવાનું છે. અને ઘણા લોકો જો પાર્ટી બદલતા હોય, પક્ષ બદલતા હોય કે કાર્યકર્તા પોતે હોય તો બદલી જાય, અને પછી જે બદલી જાય એને મારે કહેવું છે કે જૂઠી રે કાયા રાણી, જૂઠ ન બોલીએ, વઢશે તને તારો ઘડનારો, જૂઠી રે કાયા રાણી, જૂઠ ન બોલીએ. એકવાર આઈનામાં આપણે જોઈ લે કે આપણે કેટલા પવિત્ર છીએ, આપણે કેટલા ઈમાનદાર છીએ, આપણે શેને લાયક છીએ. આજે દુઃખ એ વાતનું થાય કે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે જ્ઞાતિ, જાતિ, ધર્મમાં આપણે વહેંચાઈ જઈએ છીએ અને પછી 5 વર્ષ સુધી ઈસુદાનભાઈ આનું કરજો ને, ઈસુદાનભાઈ આનું કરજો ને. ઈસુદાનભાઈ ક્યાંથી કરશે? બરાબર છે, મુદ્દા ઉઠાવવાના છે, ઉઠાવીશું. બરાબર છે, બાકી તમને બીજું કંઈ રસ નથી. કહેવાનો મતલબ એ છે કે જાગો, બીજા 10ને જગાડો. બાકી આ ધરતીમાં કાલે જવાનું છે
અને હરામનું ખાતા નહીં, ખોટું લેતા નહીં, બાટલીએ વેચાતા નહીં, દીકરી અને મતનો રૂપિયો લેતા નહીં. જય હિન્દ, જય ભારત.